જો ગોલ અચીવ કરવો હોય ને તો એ ભૂલાય નહીં. ગોલ એક સેકન્ડ ભૂલાય નહીં. આપણે ફ્યુચરમાં કોઈ ગોલ આપણે નક્કી કરીએ કે મારે આ ગોલ મેળવવો છે, તો એના માટે શું કરવું પડે? કારણ કે અત્યારે એવા અમુક સાધનો નીકળ્યા છે કે મોબાઈલ છે, લેપટોપ છે, જે ધ્યાન ભટકાવે છે ભણતરમાંથી, કે આ આપણો ગોલ છે ને તો એમાંથી આપણું ધ્યાન ભટકાવે છે. તો એ એકદમ ધ્યાન કેન્દ્રિત કરવા શું કરવું જોઈએ? એટલે આપણે મોબાઈલને ટીવીની બાજુ મૂકવાનો, ગેમ્સને બધાને. હવે આપણે સિન્સિયરલી આપણા ધ્યેય પ્રમાણે ચાલવું. થોડુંક બ્રેક લેવાનું કે ના આખો કેટલા કલાક જોવાનું દિવસમાં? 25 મિનિટ કે 10 મિનિટ જ જોવાનું ફક્ત મોબાઈલ. હા, મોબાઈલ 2-3 કલાક. 2-3 કલાક જ. સવારે 2-3 કલાક, સાંજે 2-3 કલાક, બપોરે 2-3 કલાક. એટલો બધો નથી પણ ના, 2-3 કલાકમાં શું હોય છે તારે? કંઈક સોશિયલ મીડિયા હોય, ગેમ્સ, કંપની સાથે વાત કરવાની હોય, મોટા મોટા ડિસિઝન લેવાના હોય. ના, તો મિત્રો સાથે વાતો હોય. મિત્ર સાથે શું વાત કરવાની? ગે- એ ભણી લીધું કે નહીં, મારું કયું બાકી છે, તે કેટલું પતાવી દીધું, 2-3 પ્રશ્ન પૂછવા પડે. એ નહીં પણ આમ બીજી એમ રીંગણાનું શાક ખાધું કે બટાકાનું ખાધું એ પૂછવાનું. અને આપણે એટલે જો ગોલ અચીવ કરવો હોય ને તો એ ભૂલાય નહીં. ગોલ એક સેકન્ડ ભૂલાય નહીં. અને આપણને તરત ખબર કે આ ગોલ મારે જવું છે ઉત્તરમાં અને આ દક્ષિણમાં જવું છું, આ તો ઊંધું ચાલાય છે. માટે જાગ્રત થાઓ, પાછા ફરો અને ધ્યેય પ્રમાણે ચાલો. એટલે ગોલ એચીવ કરવાનો સ્ટ્રોંગ હોય માણસ. ગોલ જ ભૂલી ગયો, મારે મુંબઈ જવાનું જ, પછી કહું હું શું કામ નીકળ્યો છું, ક્યાં જવાનું છે? આ રસ્તો જાય ત્યાં હું જતો રહીશ. એટલે આ રસ્તો તો મહેસાણા જાય, મહેસાણાથી પછી એટલે મહેસાણા જવાનું હતું હશે, બોમ્બે તો પેલી બાજુ રહ્યું. જવું જોઈએ કે નહીં? રસ્તા પ્રમાણે ચાલવાનું હોય ને, કે ધ્યેય પ્રમાણે ચાલવાનું હોય? ધ્યેય પ્રમાણે. તો ભાઈ આપણે ભાન ના પડવું છે કે હું ચાલુ છે, ઊંધો જાઉં છું કે સીધો જાઉં છું. અને મન ચલાવે એમ ચાલીએ તો કે ના આપણે બ્રેક મારો, ના મારું આટલું પૂરું કરું છું, 1 કલાક બેસીને પૂરું કરું, પછી બીજું 1 કલાક પૂરું કરીશ, ત્રીજું 1 કલાક. પરીક્ષામાં 85%, 90% આવે એટલું મારે પૂરું કરવું છે.